દિલ્હી પહોંચ્યા રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન. પીએમ મોદીએ કર્યું સ્વાગત. એક જ કારમાં રવાના થયા બંને નેતા. અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતા 5 દિવસ બંધ. એએમસીના અધિકારીઓ ઘટના સ્થળે. 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ. બ્રેડ પિટના શર્ટથી હવે વીજીઆરસી રાજકોટ કરશે વિશ્વભરમાં પ્રચાર. દારૂ ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે દરોડા. સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. અમદાવાદ વધુ એક વરિષ્ઠ નાગરિકે ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં 15.2 લાખ રૂપિયા ગુમાવ્યા. એફઆઈઆર નોંધાઈ. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો. સુરતમાં વધુ એક ગુનો નોંધાયો. પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત એટીએસે કર્યા ખુલાસા. 2 જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી. કમાટીદાગમાં રજિસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ. વોકેથોનમાં સૂત્રોચ્ચાર સાથે જોડાયા. વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા. પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ. જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં 2 જૂથ વચ્ચે મારામારી. વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં. 5 શહેરોમાં 400 ફ્લાઇટ કેન્સલ. આખરે કઈ આફતમાં ફસાઈ ઇન્ડિગો એરલાઇન્સ? બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનારા ટીએમસી ધારાસભ્યને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ. દિલ્હીના યુવકે ચેટ જીપીટીની મદદથી સ્કેમરને પકડ્યો. ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો. યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત એક મુશ્કેલ કામ છે. અમેરિકન પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ બોલ્યા પુતિન. રશિયન પ્રમુખ પુતિન આજથી 2 દિવસ ભારતની મુલાકાતે. બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે. વિરાટ અને ગાયકવાડની સદી એળે ગઈ. રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત. દોસ્તી તોડવાનો ટ્રમ્પનો પ્લાન ફેલ. ભારતની જીડીપીની વૃદ્ધિની ગતિ યથાવત. રશિયાથી થઈ બમણી. જુઓ યાદી. ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ. ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ. સોના ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક. સોનામાં ₹1300, ચાંદીમાં ₹2000નો ઘટાડો. પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય. પેકેટ પર એમઆરપીનો નિયમ બદલ્યો. દિલ્હી એમસીડી પેટા ચૂંટણીમાં ઉલટફેર. ભાજપની બેઠક ઘટી. કોંગ્રેસને થયો ફાયદો. 6 મહિલા ઉમેદવારનો દબદબો. મોદી પુતિન વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદુવારીનો વિવાદ. ભારતે કહ્યું ત્રીજો દેશ ન બોલે. કોંગ્રેસ નેતાએ પીએમ મોદીને ચાયવાળા બતાવતો એઆઈ વિડીયો શેર કરતા હોબાળો. ભાજપ ભડક્યું. કેરળમાં ભાજપે સોનિયા ગાંધીને ચૂંટણી મેદાને ઉતાર્યા. કોંગ્રેસ સહિત મતદારો પણ વિચારમાં પડી ગયા.